अन्य समाचार पर नजर करिए तो ब्रेकिंग न्यूज मिली रहा है। जामनगर में मनरेगा और कृषि सहाय में भ्रष्टाचार थयानो आक्षेप लगाव्यो छे। कृषि मंत्री राघवजी पटेलना मत विस्तारमां कौभांडना आक्षेप लाग्या छे। भाजपना ज तालुका पंचायतना पूर्व सदस्य और पूर्व उपप्रमुखना आक्षेप छे। भाजपना ज नेता विठ्ठल मांडवियाए मुख्यमंत्रीने रजूआत करी छे। प्रधानमंत्री कृषि सहाय और सिंचाई काममां गूवाचारीना आक्षेपो लाग्या छे। એટલે કે જામનગરની અંદર અહીંયા મનરેગા અને કૃષિ સહાયમાં ભ્રષ્ટાચારના જે મોટા આક્ષેપો થઈ રહ્યા છે, ભાજપના જ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખના આ આક્ષેપ છે અને આક્ષેપ કરવામાં આવ્યા છે અને જેના કારણે અહીંયા જે વિઠ્ઠલ માંડવિયા છે તેમના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। ભાજપના જ નેતા દ્વારા અહીંયા એક બાદ એક જે મનરેગા અને કૃષિ સહાયના જે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, અહીંયા સીએમને પત્ર પણ લખવામાં આવ્યો છે। નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જે રીતે અહીંયા જામનગરના મનરેગા અને કૃષિ સહાયમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને ભાજપના નેતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, શું વિગતો? વિક્રમ, જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિઠ્ઠલ માંડવિયા દ્વારા મુખ્યમંત્રીને સત્તાવાર રીતે પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં લખ્યા મુજબ જે વર્ષ 2023-24 અને 24-25 એટલે 2 વર્ષ માટેની જે મનરેગા યોજના અને પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના જે વોટરહેડના કામો થયા છે તેમાં વ્યાપક આર્થિક કૌભાંડ થયું હોવાનો તેઓએ સણસણતો આક્ષેપ કર્યો છે। મુખ્યમંત્રીને તેઓએ લખ્યું છે કે આ આક્ષેપને લઈને હાલ જિલ્લામાં ભાજપની સાખ છે તે દાવ પર લાગી છે અને આને લઈને જે છે તે તપાસ કરવામાં આવે। વિક્રમ, અગત્યની વાત, જે મહત્વની વાત એ છે કે જે કૃષિ પ્રધાન હાલના જે છે તે રાઘવજી પટેલનો મત વિસ્તાર છે કે રાઘવજી પટેલ જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે તે મત વિસ્તારમાંથી આ પ્રશ્નો, આ જે આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે જો રજૂઆતની વાતને લઈને જો કરવામાં આવે તો રજૂઆતમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત જે વોટરહેડના કામો થયા છે તેમાં ચેકડેમ હોય, ચેકડેમ બનાવવાના કામો હોય, રિપેરિંગ કરવાના કામ હોય, બોર હોય કે પછી તળાવ ઊંડા ઉતારવાના કામો હોય, આ તમામ કામોમાં જે આર્થિક ભ્રષ્ટાચાર થયો છે તે હાલ ચર્ચાનો વિષય છે અને આ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેનો સીધી રીતે વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી વિઠ્ઠલ માંડવિયાએ જે છે તે માંગણી કરી છે। હવે ભાજપના નેતા દ્વારા આ જે મનરેગા અને જે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના છે તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા લઈને આક્ષેપોને લઈને હાલ જામનગર ભાજપ સહિત રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે। એટલે કે ભાજપના નેતા દ્વારા જ જે ભ્રષ્ટાચારને આક્ષેપ કરવામાં આવ્યો છે અને વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે। કૃષિ પ્રધાનના ગામમાં, કૃષિ પ્રધાનના વતનમાં જો મનરેગા યોજના અને કૃષિ સિંચાઈમાં જો ભ્રષ્ટાચાર થયો હોય ને તે વાત સાચી હોય તો આ મુદ્દો ગંભીર છે, જેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી પણ વિઠ્ઠલભાઈએ માંગણી કરી છે। જી વિક્રમ। બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।